अस्सलाम वालेकुम वरहमतुल्लाह। આજે આપણે જોઈએ તો 3D હોલમાં મંગળવારે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન તરફથી જે લોકો 50 વર્ષની ઉંમરના છે, એલ્ડરલી છે, જેઓ ઘરે રહીને કંટાળી ગયા છે, જેઓને બહાર લાવવાની ખૂબ જરૂરત છે અને તેમને ગેટ ટુ ગેધર આપણે ભેગા કરવાની જે તમન્ના હતી તે આજે આ પ્રોગ્રામની શરૂઆત થઈ છે। આજે આ હોલ ખુલ્લો છે અને ઘણા લોકો આવી રહ્યા છે। और जाएगी यार। Lama mana? Ini ada ni. પછી કયું ને થોડુંક આ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન તરફથી આપણા એલ્ડરલી લોકો જે છે તેમના પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ। તો આપણે આ પ્રોગ્રામની શરૂઆત કિરાયતથી આપણા મુશ્તાકભાઈ ચિશ્તી ઇન્શાલ્લાહ શરૂઆત કરશે। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد صدق الله العظيم। માશાઅલ્લાહ ખૂબ સારા અવાજમાં કિરાયત કરી। હવે આપણે નેક્સ્ટ સ્ટેપ છે તો શોર્ટમાં પહેલા સમજાવી દઉં કે આ આપણા ભરૂચી વર્લ્ડ વોરા ફેડરેશન તરફથી આ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તેમાં આપણા એલ્ડરલી લોકો આવે, ઘરમાં બેસીને ટેન્શન, સ્ટ્રેસ, બીમારીઓમાં અને અનેક રીતે પ્રશ્નો હોય છે તો એમને બહાર કેવી રીતે લાવવા, કેવી રીતે એન્જોય કરવા, કેવી રીતના ગેટ ટુ ગેધર કરવા, એ માટે આ પ્રોગ્રામ નક્કી કર્યો અને અલ્હમ્દુલિલ્લાહ શોર્ટ ટાઈમમાં તમે લોકોએ બહુ સરસ અમને રિસ્પોન્સ આપ્યો। બહુ સારી રીતે તમે આવ્યા, તમારો ટાઈમ આપીને અને ઇન્શાલ્લાહ આવતા રહેશો। આ પ્રોગ્રામ ચાલતા રહેશે। આ પ્રોગ્રામ પછી આપણે વુમનનો પણ કરીશું અને તે માટે પણ આવી જ વ્યવસ્થા રહેશે। અને હવે આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરીએ તો આપણે સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન કરીએ। તો તમે તમારું નામ, ટાઉનનું નામ અને તમને કેવું લાગ્યું એવું એક જ સેન્ટેન્સમાં બોલજો। તો ઇન્શાલ્લાહ આપણે પહેલા એક ઇન્ટ્રોડક્શન કરી લઈએ। अस्सलाम वालेकुम। माशाल्लाह બહુ સારો પ્રોગ્રામ છે। દર વીકે આપણે બધા ભેગા થઈએ તે બહુ સારી વસ્તુ છે ને હું આપણે દિલાવરભાઈને એક મતલબ કે એ કરીશ કે ભાઈ દર વીકે આવો એક પ્રોગ્રામ રાખે, એવરી વીકના બધા ભેગા થાય અને માશાલ્લાહ બધા ગેટ ટુગેધર થાય। મારું નામ છે મુશ્તાક અહેમદ ચિશ્તી। મુશ્તાક અહેમદ ચિશ્તી, હું બોલ્ટનમાં રહું છું અને મારી ઉંમર 67 છે। ભાઈ મારું નામ છે ને યાકુબભાઈ ઠેબા અને એઝ અ પોઈન્ટ તરીકે મને પથિક શીતપોણી કહેવામાં આવે છે। પથિક શીતપોણીના નામથી ઓળખું છું। જો કે આ પ્રોગ્રામ જે રાખવામાં આવ્યો છે એ પ્રોગ્રામ ઘણો સુંદર છે। એનાથી આપણને ઘણો ફાયદો થશે, આપસમાં મિલાવટ થશે, એકબીજાના સાથે કોન્ટેક્ટમાં રહીશું અને આવા જો પ્રોગ્રામ ચાલ્યા કરે એનાથી ભાઈ આપણને ઘણો ફાયદો થાય એવી હું આશા રાખું છું। મારું નામ દાઉદભાઈ કરમાડવાલા, મારી ઉંમર છે 73 યર્સ। અલ્હમ્દુલિલ્લાહ પ્રોગ્રામ બહુ સારી વસ્તુ છે, બહુ સારું છે। બધા મતલબ કે ભેગા થાય, એકબીજાને મોહબ્બત વધે, અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી વસ્તુ છે। ભાઈ મારું નામ વલી જીવા અને અમે આ ગ્રુપમાં રેગ્યુલર મુશ્તાકભાઈની હાટે લગભગ 4 વર્ષથી જોડાયા છે, બરાબર છે? નહીં પહેલાં ડીન ડર્બીમાં હતા,
પછી મેલ્ટિંગ પોટમાં હતા, પછી આપણે કાઉન્સિલમાં ને અહીંયા આવ્યા. ને ખાસ તરીકે ઉસ્માનભાઈ જે રુસ્તમભાઈ છે એમનો ઘણો ઘણો આભાર કે એમને આપણી આ જગ્યા આપી અને મને કે જગ્યામાં મને કે બધાને બોલાવ્યા. એટલે ખાસ કરીને એનો આભાર રુસ્તમભાઈને જાય છે અને ઉસ્માનભાઈ એમના છોકરાને જાય છે. રુસ્તમભાઈ તમારો બહુ બહુ શુક્રિયા સમજ પડી અને બધા ઇન્શાલ્લાહ આવતા રહીજો. અને આવતા વીકે મુસાભાઈ કવ્વાલ પોતાના હાર્મોનિયમની સુરીલા અવાજથી તમને નેક્સ્ટ વીક સંભળાવશે. મારું નામ બશીર વલ્લી પટેલ છે. હું બોલ્ટનનો રહેવાસી છું અને આઈ એમ 71 years old. Alhamdulillah, this is a very good organization. This is well done. Good gathering, mashallah. Let's hope we keep like that every week. મારું નામ વિનેશભાઈ કોલા છે, બોલ્ટનમાં રહ્યો છું. 50 વર્ષથી જ અહીંયા છે. માશાલ્લાહ જોઈને બધા ખુશ થાય. આપસ આવીએ એકબીજાની મોહબ્બત રહે ને દર વખતે મુલાકાત થાય બધા આપણે બધા સાથીઓને. મારી ઉંમર છે 70 વર્ષની છે. મારું નામ અહમદ પટેલ. હું ચોલીઓ રોડ પરથી આવું છું અને આ જે ઓકેઝન આવું બનાવે છે અને એકબીજા વડાકો અમને ભેગી કરવાનો જે પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે ખરેખર અભિનંદનને પાત્ર છે. અલ્લાહ તાલા એમની રોજી રોજગારમાં બરકત આપે અને મુસલમાનો અને સ્પેશિયલી ભરૂચી એક થાય અને નેક થાય એ દુઆ. મારું નામ છે મુબારક અલી યાકુબ કંબોલી. હું બ્લેકબર્ડ રોડ પરથી આવું છું અને આ બધું જોઈને માશાલ્લાહ ખુશી થાય છે અને આવું ચાલતું રહે એ આપણી દુઆ. મારી ઉંમર છે 66. મોહમ્મદભાઈ કરમવાળા બોલું છું અને હું વુલ્ફંડન સ્ટ્રીટ બ્લેકબર્ડ રોડ પરથી બોલ્ટનથી આવું છું અને અલ્હમ્દુલિલ્લાહ બહુ સારો પ્રોગ્રામ લાગે છે અહીંયા અને બધા ભાઈઓ ખાસા ઉંમરવાળા જ બધા ભેગા થયા છે અને અલ્હમ્દુલિલ્લાહ બહુ મોજ શોખથી પાર્ટી કરે છે અને મારી ઉંમર છે 76 યર્સ. મારું નામ મુસાભાઈ જીવા છે, દયાદરાના બોલ્ટનમાં રહું છું છેલ્લા 50 વર્ષથી. ઇન્શાલ્લાહ પ્રોગ્રામ બહુ સારો છે. અહીંયા અત્યારે હવે આપણે ઓલ્ડ એજ પીપલોને ગેટ ટુગેધર થવા માટે કોઈ સારા ઓર્ગેનાઇઝેશનની જરૂર છે. તો જે આ શરૂઆત કરી છે અલ્લાહ પાક એમને કામયાબી આપે. હું ઉસ્માનભાઈ કેરીવાળા બોલું છું. બોલ્ટનમાં રહું છું. 60 વર્ષથી રહું છું અને આ પ્રોગ્રામમાં હું ફર્સ્ટ ટાઈમ આવ્યો એટલે બહુ હેપી છે આ પ્રોગ્રામથી. કારણ કે યુનિટી થાય એ જ આપણો મકસદ છે. યુનિટી ઇઝ ધ બેસ્ટ વે, રાઈટ? ધેટ્સ વાઇઝ. ઓકે, મારી એજ છે 76 પૂરી થઈ, 77 ચાલુ થઈ. હું યાકુબ જીવા બોલ્ટનમાંથી 76 years old. સાહેબ હાલ છે મારી જેવી અને હું ને રુસ્તમભાઈ અમે ફ્રેન્ડ છે. ઘણા વખતથી અમે લોકો આવું વિચારતા હતા કે ફર્સ્ટ ક્લાસ ગેટ ટુગેધર મોટી ઉંમરના લોકોનું હોવું જોઈએ. જે આજે અહીંયા થયું છે અને આગળ વધતા ચાલુ રહેશે એવી આશા સાથે જે લોકોની મહેનત છે એ લોકોને મુબારકબાદી અને થેન્ક યુ વેરી મચ. આપણા ઉસ્માનભાઈના ફાધર છે. ભાઈ ગીસા છે, કરમાનના છે. મારી ઉંમર 75 યર ઓલ્ડ છે. આ પ્રોગ્રામમાં અમે આવાજ કરીએ ને આવીશું. હું ગફ્ફરભાઈ પટેલ છે બોલ્ટનમાં. આ મોટી ઉંમર થાય ને તો આવા પ્રોગ્રામ ઘણા બનાવવું જોઈએ કે સમાજમાં લોકો બધા ભેગા થાય અને બધા મલિહનભીને કઈ નહીં એટલે પેલા હિન્દી આવશે. એન્જોયમેન્ટ આવે. આપણા ઇબ્રાહિમ મામા ધોળકાડિયાના છે. એટલે મારી યાદગીરી તો મારા જ દુઆઓ કરે છે અને અલ્હમ્દુલિલ્લાહ ખૂબ ખુશ થયા. મારું નામ મહેબૂબ છે. હું બ્લેકબર્નથી આવું. અમારા દિલાવર ભાણિયો છે. મને કે ચાલો આપણે બોલતા કે આપણે બધાને મળીએ. બધાને જોઈને બહુ ખુશ છું હું. આપણે ને આવો પ્રોગ્રામ તમે રાખો તો બહુ સારું થશે. બહુ સારું લાગ્યું અમને. આવ્યો રાખવાથી લોકોની બીમારીઓ દૂર થાય અને ડિપ્રેશન દૂર થઈ જાય. મારું નામ અબ્દુલ મજીદ છે. ડેરા ગામના બોલ્ટન 1965 છું. ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. આઈ હોપ ગેધરિંગ ઇન્શાલ્લાહ લોટ્સ ઓફ ટુ સી. હું તટકેશ્વરનો છું. 5 વર્ષથી આ લોકોના હાથે દોસ્તી બનાવીને રહેતો છું. મારી ઉંમર 75 વર્ષની છે. મારું નામ બાબુ કાજી, તટકેશ્વર. મારું નામ છે યુસુફભાઈ સાકેરિયા અને હું બોલ્ટનમાં રહું છું, બ્લેકબર્ન રોડ પર. અને આ બધાઓને જોઈને મને બહુ ખુશી થઈ છે અને ઇન્શાલ્લાહ આવું વારંવાર પ્રોગ્રામ થયા કરતી મેં દરેકની ખુશી અને એકબીજાનો મુલાકાતનો મોકો મળે છે. મારું નામ સિરાજભાઈ પટેલ કંબોલીવાળા, ઓબન સ્ટેટમાં રહું છું અને 60 યર્સ મારી એજ છે. અને આજે બધા ગેટ ટુગેધર થયા છે એના બદલ સારું લાગ્યું. મારું નામ ઇદ્રીસ પટેલ છે. હું બોલ્ટનનો રહેવાસી છું. મારી ઉંમર 64 છે. જઝાકલ્લાહ ખૈર, શુક્રિયા. આપણા બધાનું ઇન્ટ્રોડ્યુશન થઈ ગયું. જી મામા, કઈ બોલવું છે તમારે?
ભાઈ ખાસ કરીને સ્પેશિયલ થેન્ક્સ રૂક્ષાનાબેન કે જે બહેન આપણી ખિદમત કરે છે આપણી પાછળમાં, તો તેમનો તમારો બહુ રૂક્ષાનાબેન તમારો ઘણો ઘણો શુક્રિયા. પછી ત્યાર પછી ઉસ્માનભાઈ આફાથી જોવો, ઉસ્માનભાઈ તમારો બહુ મોટો શુક્રિયા. અને ખાસ રૂસ્તમભાઈ તમારા ટર્મનો ઘણો ઘણો આભાર. ઇન્શાલ્લાહ આવું તમે ચાલુ રાખશો એવી અમને ઉમ્મીદ છે. અલ્હમ્દુલિલ્લાહ આ જે કંઈ વોલેન્ટિયર ભાઈઓ છે એમનો પણ આપણે શુક્રિયા કરીએ, ઉસ્માનભાઈ અને એમના ફાધરનો પણ કરીએ કે આપણને હોલની વ્યવસ્થા કરી, જે લોકોએ ખાવાની વ્યવસ્થા કરી અને કેટલા દિવસોથી આ ફઝીલાબેન જે મહેનત કરી એમનો પણ આપણે શુક્રિયા અદા કરીએ. હવે પ્રોગ્રામને આગળ વધારતા પહેલા આપણે મુશ્તાકભાઈ ચિશ્તી સાહેબ કે માશાઅલ્લાહ એમનો અલ્લાહ પાકે ખૂબ સારો અવાજ આપ્યો છે અને તમે વારંવાર સોશિયલ મીડિયા પર સાંભળતા હશે. અલ્લાહ પાકે બહુ સારું કામ પણ લીધું છે અને આ બધાને ભેગા કરવામાં એમનો ખૂબ મહત્વનો ફાળો છે અને એમની પર તમન્ના હતી તો એ લોકો બધાને સાઈડે ભેગા કરે અને આ પ્રોગ્રામથી પછી ખુશ થયા છે. તો હવે આપણે પ્રોગ્રામને આગળ વધારતા પહેલા આપણે મુશ્તાકભાઈને કહીશું કે કોઈ સારી આપણને એનાથી નાટથી સંભળાવે જે કે એમના હોય તો તમને ખુશ કરશે ઇન્શાલ્લાહ. બધા શાંતિથી સાંભળશો. महफिल कौन सजी है फिरदौस बरी जिनके वसीले से बनी है जो हाशमी माँ के जो हाशमी माँ के मदनीयुल अरबी है वो मेरा नबी मेरा नबी मेरा नबी है वो मेरा नबी मेरा नबी मेरा नबी है वो मेरा नबी है अहमद है मोहम्मद है वही खत्म रसूल है मखदूम मुरब्बी है वही वाली कुल है उन पर ही नजर उन पर ही नजर सारे जमाने की लगी है वो मेरा नबी मेरा नबी मेरा नबी है वो मेरा नबी मेरा नबी मेरा नबी है वो मेरा नबी है अल्लाह का फरमान अलम नशरह लक सदरक मनसूब है जिससे वरफाना लक जिक्रक अल्लाह का फरमान अलम नशरह लक सदरक मनसूब है जिससे वरफाना लक जिक्रक जिस जात का कुरान जिस जात का कुरान में भी जिक्र जली है वो मेरा नबी मेरा नबी मेरा नबी है वो मेरा नबी मेरा नबी मेरा नबी है वो मेरा नबी है और जिसके लिए महफिल कौनेन सजी है फिर दोस्त बरी जिसके वसीले से बनी है जो हाशमी माँ की मदनीयुल अरबी है वो तेरा नबी मेरा नबी सबका नबी है वो इनका नबी उनका नबी सबका नबी है वो सबका नबी है. मुश्ताक साहब ने नात शरीफ पढ़ी और अल्लाह उनको जज़ाए खैर अता फरमाए, उनकी उम्र में बरकत अता फरमाए और उनसे और ज्यादा काम ले कम्युनिटी का हम दुआ करते हैं. હવે આપણે પ્રોગ્રામને આગળ વધારતા પહેલા હું આપણા એમને કહીશ કે નાત શરીફ બીજી એક પડે. અચ્છા, આપણે નાત શરીફ અને નાત શરીફ પછી આપણે પટીક સાહેબની આપણે ગઝલ સાંભળીશું અને ત્યાર પછી જે કઈ લોકો પાસે જે કઈ હાસ્ય या सोशल या कॉम्युनिटी फायदानी वात हशे ते वात तमारा लोको एल्डरली छे तमारी पासे सांभळीशुं अने अमल करवानी कोशिश करीशुं. तो एमने कहीश के नात शरीफ फरमा.
साहे मदीना साहे मदीना दो आलम के वाली सारे नबी तेरे दर के सवाली साहे मदीना साहे मदीना साहे मदीना साहे मदीना जलवे है सारे तेरे ही दम से आबाद आलम तेरे करम से आबाद आलम तेरे करम से बाकी हर एक से बाकी हर एक से नक्शे ख्याले सारे नबी तेरे दर के सवाली साहे मदीना साहे मदीना साहे मदीना साहे मदीना तेरे लिए ही दुनिया बनी है नीले फलक की चादर तनी है नीले फलक की चादर तनी है तू अगर ना होता तू अगर ना होता दुनिया थी खाली सारे नबी तेरे दर के सवाली साहे मदीना साहे मदीना साहे मदीना साहे मदीना तूने जहां की महफिल सजाई तारीकियों में सम्मा जलाई तारीकियों में सम्मा जलाई हर सीमत छाई हर सीमत छाई चीरात काली सारे नबी तेरे दर के सवाली साहे मदीना साहे मदीना माशाल्लाह सिराज साहब ने बहुत अच्छी नात पढ़ी और सबको पसंद आई। अल्लाह उनकी भी उम्र में बरकत अता फरमाए और हम सब की तमन्ना पूरी फरमाए। और बहुत मुबारक दिन है, हज का दिन चल रहे हैं, हम सब के उम्मत मुस्लिमान के लिए दुआ करें। हम अपने प्रोग्राम ने હવે આગળ વધારીએ તો આપણા પ્રતિક સાહેબ સિપ્પણવી કે જેમને પૂરી દુનિયા ઓળખે છે અને જેમણે ગુજરાતીમાં શાયરી લખીને કઈ લોકોને હસાવ્યા છે અને હર હંમેશ હસાવ્યા કરે છે એવા હંમેશ આપણા પ્રતિક સાહેબને હું કહીશ કે તેઓ ગુજરાતીમાં એક સારી હઝલ ગઝલ એમને જે કઈ બંદોર હશે તે તમને કહેશે અને તમે શાંતિથી સાંભળશો। સલામ વાલેકુમ ભાઈ, પ્લીઝ યાકુબભાઈ રાઈટ। હું છે ને મારી એક હઝલ સંભળાવું તે પહેલા બે મુક્તક હે, આ મુક્તક ધ્યાનથી સાંભળજો। મીડિયાનો સાથ લઈ ઉલ્લુ બનાવે છે, મીડિયાનો સાથ લઈ ઉલ્લુ બનાવે છે, મારી સાસુના ગમે તેને ફસાવે છે, મારી સાસુના ગમે તેને ફસાવે છે। બરાબર, મીડિયાનો સાથ લઈ ઉલ્લુ બનાવે છે અને મારી હાહુના ગમે તેને ફસાવે છે। દેશ કે પરદેશમાં ચાલે છે એક જ ચક્કર, દેશ કે પરદેશમાં ચાલે છે એક જ ચક્કર, નિર્દોષને પણ ટેરરિસ્ટ ગણીને સતાવે છે, નિર્દોષને પણ ટેરરિસ્ટ ગણીને સતાવે છે। આ એક બીજું મુક્તક છે, જુઓ કેવો લાચાર છે બબલાનો બાબુ, જુઓ કેવો લાચાર છે બબલાનો બાબુ, નથી આજે વાઇફ પર એનો કાબુ, નથી આજે એનો વાઇફ પર કાબુ, એ માગે માખણ તો આપે સાબુ, એ માગે માખણ એ માગે માખણ તો આપે સાબુ, માથું દુખે તો કહે પઠીક હું પગ ડાબુ, માથું દુખે તો કહે પઠીક હું પગ ડાબુ। ભાઈ આ બે પણ મુક્ત કરા બસ થઈ ગયું। અચ્છા સાંભળો ભાઈ, અચ્છા સાંભળો, આ એક છે ને ચંપા અને ચંપકની પ્રેમ કહાની છે। ચંપાને યાદ કરતા ને લાવી પડી આવશે કે નહીં? હવે સાંભળજો,
આ ચંપા અને ચંપકની પ્રેમ કહાની છે. બની થનીને ચંપા મુશાયરામાં આવી. બની થનીને ચંપા મુશાયરામાં આવી. મુશાયરામાં ચંપકને ખૂબ મજા આવી. મુશાયરામાં ચંપકને ખૂબ મજા આવી. ચંપકના માથે હવે તાલ થવા આવી. ચંપકના માથે હવે તાલ થવા આવી. ચંપા પર દોષી થઈ જવા આવી. ચંપા પર દોષી થઈ જવા આવી. ચંપા ભાગીને મુશાયરામાં આવ્યો. હવે જુઓ, ચંપા ભાગીને મુશાયરામાં આવ્યો. ચંપા એને ત્યાં શોધવા આવી. ચંપા એને ત્યાં શોધવા આવી. ચંપક પરસેવે રેજબ થયા ત્યાં. ચંપક પરસેવે રેજબ થયા ત્યાં ચંપાની પાલવની ઠંડી હવા આવી. ચંપાના ઠંડી હવા આવી. ચંપાના ઘરનો આ બધો પૂજો. ચંપાના ઘરનો આ બધો પૂજો ચંપકના આંગણે નાખવા આવી. ચંપાના ઘરનો આ બધો પૂજો ચંપકના આંગણે નાખવા આવી. ચંપાના મિલનની હરેક અદા યાદ કરી. ઉસ્માનભાઈ, હા, ચંપાના મિલનની હરેક અદા યાદ કરી એટલે ચંપકની છાતી ગસગસ ફૂલવા આવી. એટલે ચંપકની છાતી ગસગસ ફૂલવા આવી. ચંપા નાજુક હાથોમાં લઈને નાખતી. ચંપા નાજુક હાથોમાં લઈને નાખતી એટલે ચંપકની ઠંડી હવા આવી. એટલે ચંપાને પંખાની ઠંડી હવા આવી. ચંપા નાજુક હાથોમાં લઈ નાખતી ચંપકને એ ઠંડી હવા આવી. ચંપકને મળ્યો બેસ્ટ સિટીઝન એવોર્ડ. ચંપકને મળ્યો બેસ્ટ સિટીઝન એવોર્ડ સાંભળી ચંપા ખુશીથી પાગલ થઈ જવા આવી. હે, ચંપકને બદલે પ્રતીક હોવું જોઈએ. અચ્છા, ચંપાને મળ્યો બેસ્ટ સિટીઝન એવોર્ડ સાંભળી ચંપા ખુશીથી પાગલ થઈ જવા આવી. આ શાયરી હજલ ગઝલ ઠીક છે ભાઈ. આ શાયરી હજલ ગઝલ ઠીક છે. અને ચંપકના મુશાયરામાં ખાવાની મજા આવી. અને ચંપકના મુશાયરામાં ખાવાની મજા આવી. અને આખીમાં છે કે આટો હોટી ચંપક અને ચંપાની કહાની હવે પથિકની હજલ પૂરી થવા આવી. હવે પથિકની હજલ પૂરી થવા આવી. બની થનીએ ચંપા મુશાયરામાં આવી અને ચંપકને ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ. મારી રીતે તમને હસાવ્યા અને એમના જે હઝલમાં ખરેખર હાસ્યનો અસરાત છે અને બહુ સારી રીતે એમને સમજાવ્યું. હર હંમેશ સદા ખુશ રહે છે. આપણે અલ્લાહ પાસે દુઆ રાખીએ કે તેઓ ખુશ રહે. હવે આપણે તમને બીજું કહું કે આજે તમે પધાર્યા તે બદલ હું આપણો ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને તમને કહું કે આ જે પ્રોગ્રામ બન્યો તેના સ્પોન્સર નિશા લોકલ છે. તો આપણે એમનો પણ આભાર માનીએ કે તેમને સપોર્ટ કર્યો. અને બીજી બધી ઘણી 3D છે કંપની છે, બધા ઘણા લોકોએ આપણને હોટ પ્રિન્ટ છે, બીબજ છે, એ લોકોએ પણ ખૂબ સપોર્ટ કર્યો. અને હવે આપણા પ્રોગ્રામને આગળ વધારીએ તો હું કહીશ કે કોઈને પણ કોઈ જોક્સ કહેવો હોય યા કોઈને કહેવો હોય તો કહી શકે છે. બોલો બોલો. આ તો બધું ઉતરે જ નહીં યાર. હારું નહીં ઉલટું. કોઈને તમે સમજાવશો, કોઈને સમજાવશો એટલે હું બોલું. તમે બોલો, જે હસાવો. કોઈ તમારા જિંદગીમાં કોઈ હાસ્યની વસ્તુ હોય. હાસ્ય તો બહુ જ કાયદા. હા, તો એક સ્ટોરી કહે. હવે બોલતી બંધ થઈ ગઈ. અલા આ તો ઉતરે જ લા. સોરી યાર. હો ચાલો, આ બધા આપણે ભેગા થયા છે તેના માટે હું બહુ આભાર માનું છું. અહીંયા આવવા પછી એટલી ખુશી થઈ છે કે માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે, રાઈટ. અને ઇન્શાઅલ્લાહ આ પ્રોગ્રામ કાયમ ચાલે રાખે એવી મારી દુઆ છે. અને ઇન્ડિયામાં મેં જે એ કઈ મજા બધી કઈ તેના કરતાં અહીંયા વધારે મજા આવી. ઇન્ડિયામાં શું મજા અને કોઈ તમારી જિંદગીની કોઈ સારી સ્ટોરી કહો. ના, એવી ન કહેવાય ને યાર. એવી હોય કે તમારા ગામની દયાદરાની હોય. ના ભાઈ તમારે ફક્ત દયાદરા માટે નહીં દુઆ માંગવાની, અમારા મનુબળની દુઆ માંગવાની. મનુબળથી તમે છો. મનોબળની દુઆ તો હું છે ને જ્યાંનો એ થવાનું હતું ત્યાંથી માગું. હજુ નક્કી ન થયું હતું તે પહેલોને માગું કે મારી ચાકરી કરે બરાબર. ભવાની ચાકરી આજ સુધી છે એટલે અધૂરી થશે. હવે કેટલું કરવાનું. અને જયારે આવે તો બ્લેકબોર્ડમાં જ પૈડા રહે છે. કઈ ના, અમારા ભવા છે, અમે એમની સાથે મજાક મસ્તી કરીએ છીએ અને સારા છે અને બહુ સરસ. અલ્હમ્દુલિલ્લાહ, સારી વાત છે. વડીલોની ફરમાઈશ છે કે તમે આમોદ ગયા હતા. ના હોય
કઈ નહીં ચાલો કઈ નહીં અમારા ફવા કઈ નહીં તમે સદા ખુશ રહો એવી દુઆ છે અને તમારે આ લોકો માટે સાની દુઆ કરવી તે કહો બધા તમારી સારી દુઆ કરે ઇન્શાઅલ્લાહ મતલબ કે આ બધા અલ્લાહ ઉંમર દરાજ કરે ઈમાનની સાથે મોત આવે અને આખરતમાં એમનો દરજ્જો બુલંદ કરે અને કબરના અઝાબથી બચાવે અને તમામ સગીરા અને કબીરા ગુનાહ માફ કરે આ બધાના અસ્સલામુ અલૈકુમ એવરીબડી ભાઈ આ જે આજે ગોઠવાયું પ્રોગ્રામ એ ઘણા વર્ષોથી થવું જોઈતું હતું થોડા લેટ થયા એના માટે સોરી છે અને દુઆ કરો કે આ ચાલુ રહે હવે ઇન્શાલ્લાહ ઈદ પછી તરત આપણે આવા લેડીઝ લોકોનું રાખ્યું છે પછી આપણે યુથ લોકોનું રાખીએ પછી આપણે ધીમા ધીમા બધે તમે બધા જ પછી આપણે બ્લેકબન કરીએ પોસ્ટન કરીએ જ્યુઝ એક આ ચાલુ રહે અને ઇન્શાલ્લાહ તમે બી આનું કેમ્પેન કરતા રહીજો અને બીજા લોકોને વાત કરતા રહીજો તો આ આપણું ઇંગ્લેન્ડનું જે બંધિયાર લાઈફ છે એમાં થોડું હસી ખુશી થાય ને થોડું માઇન્ડ ફ્રેશ થાય થોડું ડિપ્રેશન દૂર થાય માયુસી દૂર થાય અને હમણાં જે હાલાતો આપણે ન્યૂઝમાં જોઈને જે એ થાય તો એટલીસ્ટ આપણને એવું લાગે કે આપણી બિરાદરી છે અને આગળ જતો આ બિરાદરી આપણી મજબૂત થાય વધતી થાય અને આપણા યુથ પર હવે જે મહેનત કરે તે આપણે ભેગા થઈને કરીએ ઓકે જજાકલ્લા આવ્યા તે આવતા રહેજો કોઈ એક શોખ તો કહો ક્રિકેટ રમવાનો વોલીબોલ હું સાયન્સના પહેલા વર્ષમાં હતો બીએસસી ના પહેલા વર્ષમાં હવે ઇન્ડિયામાં હોત તો હું ડોક્ટર બનવાનો હતો પણ મારા જ્યાં ઇંગ્લેન્ડ આવવાનું હતું તે મારા બધા ચોપડા વેચીને દર વીકે હું એક પિક્ચર જોતો હતો બહુ જ એન્જોય કર્યો બહુ જ એન્જોય હવે તે બધું યાદ આવે હવે બીજા એન્જોય તો હું કોઈને કહેવાનો નથી કોઈને કોઈ નહીં કહેવાનું નથી તમારું મારું ગળું કાપી કાઢશો ને કઈ નહીં કહું માશાલ્લાહ ખૂબ આજે મને ખબર પડી કે પવા સાયન્સમાં ભરેલા હતા અને હાઉ એજ્યુકેટેડ તે વખતના સાયન્સમાં ભરેલા 65 માં એક ખૂબ સારી વાત છે તો ખાસ દુઆ કરજો ભવા માટે જી ચલો માશાલ્લાહ કોણ છે તે પહેલા આપણે મુશ્તાકભાઈ ચિશ્તી સાહેબથી ફરી એક સરસ નાટનો આપણે અવાજ સાંભળીએ અલ્લાહ ગઝલ આ વખતે એક ગઝલ સંભળાવે છે અને સૌથી ખુશીની વાત એવી છે કે એમનો અવાજ છે માશાઅલ્લાહ ગોડ ગિફ્ટ છે જેવો કોયલનો અવાજ હોય એવો અવાજ છે અને એમને આજે નહીં તમે જોશો તો દુનિયામાં દરેક લોકો એમનું જ્યારે ઓડિયો થાય છે તે ખૂબ શાંતિથી સાંભળે છે અને ખરેખર એક અલ્લાહ રબુલ ઇઝ્ઝત અને નબી સાથે લગાવ બી કરે છે અને જ્યારે ગઝલ ગાય છે તો ગઝલ પ્રમાણે એ લોકોનો પબ્લિકનો લગાવ હોય છે તો આપણે મુશ્તાકભાઈને કહીએ તો ગઝલ સંભળાવે 2 મિનિટ બિફોર મુશ્તાકભાઈ ગઝલ ફરમાવે એ પહેલા થોડી ઘણી શરતો છે અમારી ટેબલ પર જેટલું ખાવાનું પડ્યું છે જો બચી જશે તો અમને તકલીફ થશે એટલે થોડી મહેનત જરા વધારે જરા મહેનત ફરમાવશો બહુ મજા આવશે બહુ મજા આવશે આ સાંભળજો તમને हंसते हंसते रोया हूँ मैं हंसते हंसते रोया हूँ मैं याद कोई जब आया है हंसते हंसते रोया हूँ मैं याद कोई जब आया है हंसते हंसते रोया हूँ मैं याद कोई जब आया है दिल ही तो सीने में अपना है दिल ही तो सीने में अपना है लेकिन दर्द पराया है दिल ही तो सीने में अपना है लेकिन दर्द पराया है और लाख भुलाना चाहा उनको लेकिन उनकी यादों ने सावन की भी
भीगी रातों में, सावन की भीगी रातों में आ आकर तड़पाया है। सावन की भीगी रातों में आ आकर तड़पाया है। हंसते हंसते रोया हूँ मैं, याद कोई जब आया है। और ये शेर सुनिए, एक मुद्दत के बाद मिले हो, आ गले लग जाते हैं। एक मुद्दत के बाद मिले हो, आ गले लग जाते हैं। इस बारे में कल सोचेंगे, इस बारे में कल सोचेंगे, क्या खोया क्या पाया है। इस बारे में कल सोचेंगे, क्या खोया क्या पाया है। हंसते हंसते रोया हूँ मैं, याद कोई जब आया है। और हमने जिससे प्यार किया है, उसने हमको ठुकराया। दुश्मन से मिल के मेरे, दुश्मन से मिल के मेरे दिल को और जलाया है। हंसते हंसते रोया हूँ मैं, याद कोई जब आया है। और आखिरी शेर, जिसने हमसे नफरत की है, हमने उससे प्यार किया है। जिसने हमसे नफरत की है, हमने उससे प्यार किया है। सच पूछो तो सागर हमने, सच पूछो तो सागर हमने जान के धोखा खाया है। सच पूछो तो सागर हमने जान के धोखा खाया है। हंसते हंसते रोया हूँ मैं, याद कोई जब आया है। दिल ही तो सीने में अपना है, लेकिन दर्द पराया है, लेकिन दर्द पराया है, लेकिन दर्द पराया है। માશાલ્લાહ, ખૂબ સરસ. જઝાકલ્લાહ બિલા ઇલ્મ. અચ્છા સાંભળજો ઉસ્માનભાઈ, રાઈટ, આ એક મુક્તક છે, બે મુક્તક સાંભળજો. ખુદ હસે છે ને હસાવે પઠીક, બરાબર, ખુદ હસે છે ને હસાવે પઠીક, હોલ આંખો આ ગજ ગજાવે પઠીક, હોલ આ આંખો ગજ ગજાવે પઠીક, યુકેમાં મુશાયરા યોજી પઠીક, યુકેમાં મુશાયરા યોજી પઠીક, જોઈ લો ધૂમ મચાવે પઠીક, જોઈ લો ધૂમ મચાવે પઠીક. હવે બીજો મુક્ત છે કે ઉસ્માનભાઈ, ઉસ્માનભાઈ હસન એના કામમાં હોશિયાર છે, ઉસ્માનભાઈ એના કામમાં હોશિયાર છે, છતાં એમની ટેવ ક્યાં બદલાય છે, છતાં એમની ટેવ ક્યાં બદલાય છે, ટેવ એટલે હેબિટ્સ, છતાં એમની ટેવ ક્યાં બદલાય છે. 7 સમંદર પાર કરી આવ્યા છતાં, 7 સમંદર પાર કરી આવ્યા છતાં ડોયલા મોળા જેવા દેખાય છે, ડોયલા મોળા જેવા દેખાય છે. સમજો, ઉસ્માનભાઈ એમના કામમાં હોશિયાર છે. અચ્છા, ઉસ્માનભાઈ એમના કામમાં હોશિયાર છે,
છતાં એમની ટેવ ક્યાં બદલાય છે? છતાં એમની ટેવ ક્યાં બદલાય છે? 7 સમંદર પાર કરી આવ્યા છતાં 7 સમંદર પાર કરી આવ્યા છતાં ઢોયલા મૂળા જેવા દેખાય છે. ઢોયલા મૂળા જેવા દેખાય છે. રાઈટ. હવે સાંભળજો, આ એક હઝલ છે ભાઈ. હઝલનું શીર્ષક છે ચગાવે છે. ચગાવે છે. ઢીલા પોચાની સામે એ પાણી બતાવે છે. બરાબર ની? ઢીલા પોચાની સામે પાણી એ બતાવે છે અને હોય સામે દાડો તો પૂછડી પટપટાવે છે. ઢીલા પોચાની સામે પાણી એ બતાવે છે અને હોય સામે દાડો તો પૂછડી પટપટાવે છે. યાદ કોઈની મુજને ઊંઘવા દેતી નથી. યાદ કોઈની હનીફભાઈ મુજને ઊંઘવા દેતી નથી. જ્યાં જરાક ઊંઘું છું ખાબમાં સતાવે છે. જ્યાં જરાક ઊંઘું છું ખાબમાં સતાવે છે. આમ તો હસનભાઈ લાગે છે ભલા ભોળા. આમ તો ઉસ્માનભાઈ લાગે છે ભલા ભોળા, પણ એ ભોળી વાતોથી કેટલાઓને ફસાવે છે. આમ તો ઉસ્માનભાઈ લાગે છે ભલા ભોળા. બરાબર? આમ તો ઉસ્માનભાઈ લાગે છે ભલા ભોળા, પણ એ ભોળી વાતોથી કેટલાઓને ફસાવે છે. પણ એ ભોળી વાતોથી કેટલાઓને ફસાવે છે. અચ્છા સાંભળજો. મૂજમાં આવે તો રજનું ગજ કરી નાખે. ઉસ્માનભાઈ મૂડમાં આવે તો રજનું ગજ કરી નાખે. એ રીતે ઈસફ હાજી વાતને ચગાવે છે. એ રીતે ઉસ્માનભાઈ વાતને ચગાવે છે. મૂડમાં આવે તો રજનું ગજ કરી નાખે. એ રીતે ઉસ્માનભાઈ વાતને ચગાવે છે. આપણા ઉસ્માનભાઈ સાવ ફુગ્ગા જેવા છે. આપણા ઉસ્માનભાઈ સાવ ફુગ્ગા જેવા છે. આપણા ઉસ્માનભાઈ સાવ ફુગ્ગા જેવા છે. નાની નાની વાતોમાં મોઢું એ ચલાવે છે. નાની નાની વાતોમાં મોઢું એ ફુલાવે છે. આપણા ઉસ્માનભાઈ સાવ ફુગ્ગા જેવા છે અને નાની નાની વાતોમાં મોઢું એ ફુલાવે છે. એમની ગલીમાં હું મનભેર ફરતો હતો ભાઈ. એમની ગલીમાં હું મનભેર ફરતો હતો, પણ હવે જો જાઉં તો કૂતરા ફસાવે છે. એમની ગલીમાં હું મનભેર ફરતો હતો. એમની ગલીમાં હું મનભેર ફરતો હતો, પણ હવે જો જાઉં તો કૂતરા ફસાવે છે. અને ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. સાંભળજો. ના બીજું નહીં. શોધી હજિયારી ગ્રેજ્યુએટ વહુ લાવ્યા. શોધી હજિયારી ગ્રેજ્યુએટ વહુ લાવ્યા. પણ હવે એ વહુ પાસે ભેંસો દોડાવે છે. પણ એ વહુ પાસે ભેંસો દોડાવે છે. પેલી શોધી હજિયારી ગ્રેજ્યુએટ વહુ લાવ્યા. ગ્રેજ્યુએટ વહુ લાવ્યા અને હવે વહુ પાસે ભેંસો દોડાવે છે. અને આખીમાં છે એ ખરું કે પથિક ક્રિકેટનો ક નથી જાણતો તોય. એ ખરું કે પથિક ક્રિકેટનો ક નથી જાણતો તોય વાતોમાં બાઉન્ડ્રી ચગાવે છે. બાઉન્ડ્રી ચગાવે છે અને ઢીલા પોચાની સામે પાણી એ બતાવે છે. હોય સામે દાડો તો પૂછી પટાવે છે. થેન્ક યુ વેરી મચ. આપણે 1 વાગ્યાનો ટાઈમ છે. 1 વાગે આપણે સમાપ્તિ કરીશું. તે પહેલા આપણે નાત લઈશું. નાત લીધા પ્રોગ્રામ પછી આપણે શુક્રિયા અદા કરીશું અને છેલ્લે પછી દુઆ કરીશું. તો ઇન્શાલ્લાહ હવે હું અમને કહીશ કંઈક સરસ નાત સંભળાવે. अस्सलाम वालेकुम। लिया जब से मैंने ये नामे मोहम्मद, लिया जब से मैंने ये नामे मोहम्मद, बड़ा लुत्फ आया सवेरे सवेरे, इबादत का सौदा अंधेरे अंधेरे, इबादत का सौदा अंधेरे अंधेरे, मुनाफा कमाया सवेरे सवेरे, नमाज़े पढ़ी जा अजाने दी जा, सबो रोज सजदों पे सजदे किए जा, इबादत का सौदा अंधेरे अंधेरे, इबादत का सौदा अंधेरे अंधेरे,
मुनाफा कमाया सवेरे सवेरे। वो रोजे का मंजर, वो मेहराब मिंबर, वो रोजे का मंजर, वो मेहराब मिंबर, वो जन्नत की क्यारी बड़ी प्यारी प्यारी, जहाँ पर लगी मेरे आका की तलिया, जहाँ पर लगी मेरे आका की तलिया, वो गलियां हमें भी घुमा जल्दी जल्दी। लिया जब से मैंने ये नामे मोहम्मद, लिया जब से मैंने ये नामे मोहम्मद, बड़ा लुत्फ आया सवेरे सवेरे। और आखिर में है, अगर कोई अपना भला चाहता है, अगर कोई अपना भला चाहता है, उसे चाहे जिसको खुदा चाहता है। दुरूद उन पे भेजो, सलाम उन पे भेजो, दुरूद उन पे भेजो, सलाम उन पे भेजो। यही मोमिनों से खुदा चाहता है, यही मोमिनों से खुदा चाहता है, यही मोमिनों से खुदा चाहता है। ખૂબ સારા અવાજમાં એમને નાદ સંભળાવી. હજુ પણ આપણો મંચ ઓપન છે. હજુ કોઈને પણ કંઈ કહેવું હોય તો છે તો બોલો. કોઈને કંઈ કહેવું છે, બોલવું છે, કઈ બી ફરમાઈશ હોય, કારણ કે આ તમારો પ્રોગ્રામ છે, આ એલ્ડરલી લોકોનો પ્રોગ્રામ છે, તમારો પ્રોગ્રામ છે. તમારા દિલમાં જે કંઈ બોલવું હોય તે ઓપન મંચ છે. અસલામ આલેકુમ, જઝાકલ્લા મને બોલાવ્યા તે બધે સાથીઓએ. બહુ ખુશ થયો આવવા જોઈને. અમે આવું ઘણા વર્ષો પર પહેલે બી ઇબ્રાહિમ મોહમ્મદ જોડે કહ્યું હતું, બધે ફરવા બી ગયા હતા ને ઇન્શાલ્લાહ આ સંસ્થા આપણે હજુ બઢાવીશું, બહાર ફરવા જઈશું. હા, બાકી બધા બોલે તમે સાચી. ચાલો ચાલો હવે આપણે જઝાકલ્લા બસ થઈ ગયું. જઝાકલ્લા હનીફભાઈ કાઉન્સિલર છે અને તમને ખબર છે કેટલા બીજી હોવા છતાં પણ આજે આપણા પ્રોગ્રામમાં હાજર રહ્યા તે બદલ એમનો વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને અમારી કમ્યુનિટી તરફથી શુક્રિયા અદા કરું છું. ઓ સોરી, મને માફ કરજો, પણ એલ્ડરલી યંગ નવજુવાન નવજુવાન આ છે એલ્ડરલી, સોરી નોટ ધ એલ્ડરલી, નવજુવાનનો જે પ્રોગ્રામ છે ને આપણો એ છે ને એવરી અધર વીક ના થશે. એક વીક વુમેન હશે ને એક વીક મેલ હશે. સો ધ ટાઈમ વિલ બી 11 till 1 o'clock. એવરીથિંગ લાઈક ધીસ, બધી એક્ટિવિટીઝ એવરી વીક ચેન્જ થશે. સો મને ખાલી તમને લોકોને એટલું પૂછવું છે કે તમે લોકોને એક્સરસાઇઝ, બેડમિન્ટન કે પછી લાઈક યોગા કે પછી ટેબલ ટેનિસ, વોટ એવર જેને જેની અંદર વધારે ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ લેટ અસ નો. સો અમે એ રીતની પછી સ્નૂકર, થેન્ક યુ. સો પછી અમે લોકો એ રીતની તમારી એક્ટિવિટીઝ અમે અરેન્જ કરીએ. સો કોઈ ટેબલ ટેનિસ, બેડમિન્ટન એન્ડ સ્નૂકર. Badminton and snooker. Anyone else? Badminton and table tennis. Anyone else? Exercise na games. Games please. કોઈ ને કઈ ગેમ્સ અરેન્જ કરીએ. ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન છે, સ્નૂકર્સ છે. એવરીવન હેપી ટુ પ્લે? Yes. Yeah. હા, that's what I'm trying to come. યોગા ને so that's what I mean. અગર આપણે કોઈ એ લોકો બધું કહે છે, તમારે પણ બોલવાની કે જરૂર છે? right, can I come? સાંભળો ફાતિલાબેન ને સાંભળો. Okay, અગર આપણે કોઈ યોગા ઇન્સ્ટ્રક્ટર લાવીએ તો are you guys okay to do yoga's exercise?
Yoga is one of the best exercise, and તમને લોકોને easy રહેશે due to these knees issues and whatever we have. I know you all are young. But still. So અગર એવું કશું રાખીએ તો exercise નું yoga અને બધું, yeah, people are happy. No worries. So next will be the health check as well. That's absolutely fine. No worries. Yes, that's absolutely fine. આજે તમે શોર્ટ ટાઈમમાં આવ્યા તે બદલ પહેલો શુક્રિયા. બીજી વસ્તુ અમારો જે ઉદ્દેશ્ય છે, ધ્યેય છે કે યુથ લોકો જેવી રીતના એલ્ડરલી લોકોને લાવ્યા સપોર્ટમાં, એ રીતના અમે યુથ લોકોને પણ લાવવા માંગીએ. ઇન્શાલ્લાહ આપણે યુથ ફેડરેશન કરીને આપણા યંગસ્ટરોને આપણે જોડીશું. સો બિટવીન ઓરિજિનલી એલ્ડરલી અને જે વચ્ચે ગેપ છે તેવી પૂરી થાય અને ફ્યુચરમાં આપણે એમને રેડી કરીએ. ત્રીજું આપણે વુમનો બિચારો એવી ઘરમાં બેસી રહે 60 years, 50 years, 55 years. તમે જુઓ છો કેવા કેવા પ્રોબ્લેમ હોય છે. જ્યારે એમને આવા પ્રોગ્રામ મેં લાવીશું તો તેઓ ખુશ થશે, એમનો સ્ટ્રેસ લેવલ ઓછો થશે, એમને લાઈફ સમજાશે અને એમની દુઆઓથી આ કામ આગળ વધશે. સો આપણે એમને પણ આગળ લાવીશું. અને ચોથો અમારો પ્રોજેક્ટ છે એજ્યુકેશન. જ્યાં સુધી એજ્યુકેશન નહીં હોય ત્યાં સુધી આ સમાજ આગળ આવી શકશે નહીં. તેથી આપણે દરેકને એજ્યુકેશનને પણ સલાહ આપીશું. અમે કેરિયર પ્રોગ્રામ બી રાખીએ કે કેવી રીતના આગળ ભણવું હોય તો શું થાય. તો તમારા ગ્રાન્ડસન હોય, તમારા સન હોય, જે કોઈ એમને પણ આ પ્રોગ્રામમાં ગોઠવવાની તમારી જિમ્મેદારી આજે રહેશે. ઇન્શાલ્લાહ. હવે આ વર્લ્ડ ભરૂચી છે, થોડોક 2 મિનિટમાં તમને ઉદાહરણ આપી દઉં. એક ભરૂચમાં આપણી વર્લ્ડ ભરૂચી વાળા ફેડરેશન બનેલી છે. તે આખા વર્લ્ડની અમ્બ્રેલા છે. દુનિયામાં આફ્રિકા, અમેરિકા દરેક જગ્યાએ આપણા માણસો છે અને એ લોકો ડોનેટ કરે છે. અને એ ડોનેટથી સૌ પ્રથમ એજ્યુકેશન પર આપણે ભર લીધો છે અને કરોડો રૂપિયાની લોન આપીને આજે આપણે CA, ચાર્ટર એકાઉન્ટન્ટ, ડોક્ટર, ટીચર્સ બનાવી રહ્યા છે અને અલ્હમ્દુલિલ્લાહ સારામાં સારા રિઝલ્ટમાં પાસ થાય છે. તો તેઓની આપણે જ્યારે પણ ભરૂચ જો તો એ ભરૂચમાં એમની ઓફિસે મુલાકાત લીધો. બીજું એ જગ્યાએ ડિઝેબિલિટી લોકોનું કામ ચાલે. ડિઝેબલ છોકરાઓને ગામડાઓમાંથી લાવવામાં આવે છે, તો એમને પૂરો દિવસ ભણાવવામાં આવે છે, તેમની ખિદમત કરવામાં આવે છે. એનાથી 2 ફાયદા છે. જે મા બાપ કંટાળી ગયા હતા, જે મા બાપ બિઝી થઈ ગયા હતા, એમને થોડો ટાઈમ મળે. પેલા છોકરાઓને એજ્યુકેશન માટે પણ ટાઈમ મળે અને અલ્લાહ પાકે એમની પાસે પણ એવી એવી આવડત આપેલી છે કે તમે જોઈને આશ્ચર્યચકિત થશો, એટલે સરપ્રાઈઝ થશો. તો કાયમ તમારી મારી દુઆ છે કે તમને આમંત્રણ મળે કે ના મળે, ભરૂચમાં એ જગ્યાએ જઈને જોઈ આવજો. દરેક રૂમમાં તમને ડિઝેબલ છોકરા જોવાના મળશે. તમને હું કામ કરે તેમના પ્રોજેક્ટ પર તેમનું કામ આપશે. તો આપણે એમના માટે પણ દુઆ કરીએ કે એ પ્રોગ્રામ આપણા સમાજને આગળ લઈ જવામાં થાય. હવે લાસ્ટમાં હું તમને વોટ ઓફ થેન્ક્સ કહું કે અમારા ટૂંકા ટાઈમમાં તમે જે આવ્યા તે બદલ તમારો આભાર. નંબર 1. નંબર 2, આ પ્રોગ્રામ બહુ શોર્ટ ટાઈમમાં થયો અને એમાં અમારા કમિટીના તમામ મેમ્બરો, ઉસ્માનભાઈ, પછી અમારા ઇરફાનભાઈ અને અમારા તમામ સભ્યો, ફઝીલાબેન, એમને ખૂબ મહેનત કરી. અને સૌથી મહેનત કરું જો તો આ પ્રોગ્રામનો સક્સેસફુલ હોય તો એની પાછળ એક છોકરી આપણી ફઝીલાનો છે. એ સંપૂર્ણ એને સપોર્ટ અને સહકાર એને અમે આપ્યો અને એને રાત દિવસ તમે નહીં કરો આ પ્રોગ્રામ માટે. રાતના 12 વાગે પણ એને ટેસ્ટ કરેલા છે અને મહેનત કરેલી છે અને સુંદર પ્રોગ્રામ તમારી ડખે આજે એમને વ્યવસ્થિત કર્યો. એમના બ્લડમાં યુનુસભાઈ આપણે મરહુમ જે વર્લ્ડ ભરૂચી ફેડરેશનના પ્રેસિડેન્ટ પણ હતા અને તમે સાઈડે જાણો છો એમને પણ બહુ ખૂબ મહેનત કરી. એમનું બ્લડ એમની અંદર છે. તો એક વુમન તરીકે એક આજે આપણને પ્રોગ્રામ કરી એલ્ડરલીનો, લેડીઝનો પણ કરશે અને ખૂબ ટાઈમ આપે છે. તો આપણે એમનો પણ ખૂબ દિલથી શુક્રગુજાર કરીએ છીએ. અને અંતમાં ફરી એકવાર આવા પ્રોગ્રામોમાં આધાર આપજો અને સમાજને એક કરવાની કોશિશ કરજો. જે લોકો તોડવા માંગે છે એને સમજાવજો અને જે સમાજને નુકસાન થાય એને અટકાવવાની જરૂર છે. હવે હું વધારે ટાઈમ લીધા વગર કોઈ આપણે ઇરફાનભાઈને કહીશ કે 2 શબ્દો કહેશે. અસ્સલામ વાલેકુમ. 2 શબ્દોમાં તો શું કેવું એ જ નથી સમજાતું. પણ તમને બધાને જોઈને, તમારો ઉત્સાહ, તમારો જુસ્સો જોઈને મને એમ લાગ્યું કે આ પ્રોગ્રામ કરવો એ વ્યર્થ છે. એવું અમને વિચારતા કે આ સક્સેસફુલ થશે નહીં થાય, એની બદલે એવું લાગે છે કે આ બહુ સારો પ્રોગ્રામ છે ને આવા વધારે થવા જોઈએ. અમને 2-4 જણા એવું કીધું કે તમે નકામી મહેનત કરો ને આ કરો ને તે કરો, પણ હું ખુદ પોતે આ જોઈને ખૂબ ખુશ થયો છું. અને તમારા બધાના જે દુઆઓ છે, તમારી હાજરીની જે અમને પ્રેઝન્સનો આશીર્વાદ મળ્યો છે એ હંમેશા મળતો રહે. આ પ્રોગ્રામમાં જો અમારાથી કોઈ બી કમી રહી ગઈ હોય તો દરગુજર કરજો. આ પહેલો પ્રયત્ન છે. અને બીજા પ્રોગ્રામ માટે જો કોઈ સલાહ સૂચન હોય તો તમારે બધા પાસે નંબર છે. આખીરમાં મારે કહેવાનું કે વર્લ્ડ ભરૂચી ફેડરેશન તરફથી આ પહેલો પ્રયાસ છે આ યુકેમાં. ઇન્શાલ્લાહ તમારી દુઆઓ, તમારા સપોર્ટથી અમે દર
ઓલ્ટરનેટ વીકના આ મેલનો અને ફિમેલનો પ્રોગ્રામ કરશું. આ સાથે મારે એક આભાર માનવાનો નિશા લોકલ બોલ્ટનનો કે જેમણે આ બધું સ્પોન્સર કર્યું. 3D હોલ અને ઓઝીભાઈ નો આભાર માનવાનો કે એમણે આપણને જગા ફી સબીલિલ્લાહ આપી. પછી આપણને ફારૂકભાઈ હોટ પ્રિન્ટ અને બી બઝ મીડિયા તરફથી બધું જ પ્રિન્ટ કરી આપવામાં આપ્યું, આપણને કામ કરવામાં આપ્યું. અને આમાં ફઝીલાબેન, દિલાવરભાઈ એ લોકોની રાત દિવસની મહેનત છે. અમે તો ખાલી સપોર્ટિંગમાં ચાય બનાવે જ, બાકી બધું એમના જ કરેલા કામો છે. આ સાથે જ હું તમારે બધાની ઇજાજત ચાહું છું અને દુઆ માગું છું કે અલ્લાહ આપણને બધાને સહી સલામત હેલ્ધી ફ્યુચરમાં મળતા રાખે. આમીન. થેન્ક યુ. माशाल्लाह. तो अंत में आखिरी दुआ कर ली है फवा, छेल्ली दुआ कर ले. दुआ कौन करावे? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लिम. रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व किना अज़ाबन नार व किना अज़ाबल कब्र व किना अज़ाबल हश्र व किना अज़ाबल मीज़ान. या इलाही हम जो साथ मिल के बैठे हैं वो काम उसमें कामयाबी अता फरमा. जो लोग मेहनत कर रहे हैं उन सबको कामयाबी अता फरमा. इस प्रोग्राम को आगे बढ़ा और हम सबको एक और नेक बना. सुभान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.